ઝાલોદ તાલુકાના નિસાફળિયા ખાતે મારામારી થતા ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો. આ તારીખ 22/9/2023 રોજ મળતી માહિતી અનુસાર જેઓ કે પોતાના કબજાની ફરિયાદી તથા તેના પતિ જેઓ ગણપતિ વિસર્જન કરીને પોતાના ઘરે ગેરકાયદેસર ભેળસેળ કરતા મળતના ફરિયાદીના નામવાળા તથા કાકી સાસુ જેઓ કે જેની કિંમત 42,450 ને ભરી અને તેની પગ ભાગી નાખવાની ધમકી આપી હતી. તેમજ બાબતની ગાળો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની અટકાયત કરી જ્યારે અન્ય આરોપી ઝાલોદ તાલુકાના પ્રથમપુર રોડ ખાતે પોલીસ દ્વારા કાકા સસરા છે ખાતરની હેરાફેરી કરતા તેમને હાથમાં લોખંડની પાઇપ આવી અને પોતાના કબજાની મહેન્દ્ર પિકઅપ ગાડી જેની કિંમત 2,50,000 ગણી શકાય તેવામાં ગેરકાયદેસર ભેળસેળ બંને પગે તથા હાથમાં લોખંડની પાઇપ મારી દીધી અને થેલીઓ જો કે ફરિયાદી તેઓને વચ્ચે પડાવવા 42,450 ને ભરી અને કાકી સાસુ દ્વારા ફરિયાદીને પકડી રાખીને ગરદાપાટુનો માર મારી 450 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જે કહી શકાય કે અન્ય એક ઇસમ દ્વારા પણ અન્ય આરોપીઓને ઝાલોદ તાલુકાના પ્રથમપુર રોડ માર મારી હતી. પોલીસ દ્વારા આમ ત્રણ ઇસમો દ્વારા એકબીજાની મદદગારી કરી દંપતીને માર મારતા ત્રણ ઇસમો વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશન મથકે પોલીસ દ્વારા સાંજે 5:15 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ઝાલોદ તાલુકાના પ્રથમપુર રોડ ખાતેથી લીંબડી પોલીસ દ્વારા ભેળસેળ ખાતરની હેરાફેરી કરતા